નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દ્વિપદી પ્રમેયના આગળના વિડીયોની અંદર આપણે પાસ્કલનો ત્રિકોણ અને તેનું સંચય સ્વરૂપ આપણે જોયું હતું. આના આધારે આપણે દ્વિપદી પ્રમેય શું છે એનો અભ્યાસ કર્યો હતો અને તેના ઉપરના દાખલાઓ આપણે જોયા હતા. આજે બીજા કેટલાક વધુ દાખલાઓ જોઈએ તો સ્વાધ્યાય 8.1નો ચોથો દાખલો આપણે જોઈએ કે x/3 + 1/x ની 5 વિસ્તરણ આપણે કરવાનું છે. તો અહીંયા પ્રથમ n = 5 હોવાથી 5c0થી આપણે શરૂઆત કરશું. તો 5c0 × x/3ની આ બંનેની બાદબાકી જેટલી એટલે કે 5 અને 1/x ની 0. હવે પહેલા પદની ઘાત ઘટાડતા જશું, બીજા પદની ઘાત વધારતા જશું. તો પ્લસ મધ્યમાં પ્લસ હોવાથી તમામ પદની વચ્ચે પ્લસ આવશે. 5c1 x/3ની 4 1/x ની 1 થશે, પ્લસ 5c2 થશે x/3ની 3 1/x ની 2, પ્લસ 5c3 x/3ની 2 1/x ની 3 થશે, પ્લસ 5c4 x/3ની 2 1 અને 1/x ની 4, પ્લસ 5c5 x/3ની 0 અને 1/x ની 5. 5 સુધી આપણે જવાનું છે. હવે દરેક પદનું વિસ્તરણ આપણે કરતા જઈએ તો 5c0નું મૂલ્ય 1, 1/x ની 0 મૂલ્ય 1, x/3ની 5, તો બંનેની ઘાત આપણે કરીએ તો x ની 5 છેદમાં 3ની 5 એટલે 243 થશે, પ્લસ 5c1નું મૂલ્ય થશે 5x ની 4 છેદમાં 3ની 4 એટલે 81 અને x, પ્લસ 5c2નું મૂલ્ય થશે 10, x ની 3 3ની 3 એટલે 27, 1નો વર્ગ એટલે 1, x નો વર્ગ, પ્લસ 5c3નું મૂલ્ય પણ થશે 10, x નો વર્ગ છેદમાં 3નો વર્ગ 9 ઇન્ટુ આનું x3, પ્લસ 5c4નું મૂલ્ય થશે 5, x ની 1 એટલે x છેદમાં 3x ની 4, વત્તા આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1 અને આ એક જ પદ વધે છે 1/x ની 5. અંશ અને છેદમાં જ્યાં સાદરૂપ આપી શકે ત્યાં આપીએ તો પહેલું પદ એમને એમ રહેશે. બીજા પદની અંદર અચળ પદમાં કોઈ ફેરફાર થતો નથી. 5/81 એમને x ની 4 છેદમાં x એટલે x નો ઘન વધે, પ્લસ અહીંયા પણ અચળ પદ એમને એમ રહે છે, કંઈ ઉડતો નથી. x3 છેદમાં x² એટલે x, 10 છેદમાં 9, x² છેદમાં x3 એટલે છેદમાં પદ મોટું છે તો છેદમાં ઘાત રહેશે એટલે x રહેશે, પ્લસ 5 છેદમાં અહીંયા છેદમાં x3 વધશે તો 3x નો ઘન, પ્લસ 1/x ની 5, જે આપેલ પદનું વિસ્તરણ થશે. હવે છઠ્ઠા દાખલાની અંદર 96ની 3 કિંમત આપણે શોધવાની છે. કેલ્ક્યુલેટર ઉપર 96 × 96 × 96 કરીએ તો આપણને મૂલ્ય મળી જાય, પણ અહીંયા દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આપણે કરવાનો છે. તો એ કેવી રીતે કરવો? તો કે 96 છે એ કઈ બે સંખ્યાની નજીકની છે? તો કે એક છે 90 + 6 કરી શકીએ અને બીજો છે 100 - 4 કરી શકે. તો આ બેની અંદર કઈ અનુકૂળ પડે? તો કે જો અહીંયા આપણે આ પદ લઈએ તો 9ની 3 મહત્તમ 3 છે તો 3 સુધી જવું પડે, 6ની પણ 3 કરવી પડે. 100 અને 4ની 3 ઘાત
સરળ પડે છે કે 4 ઘાત હોય તો પણ આ પદ સરળ પડે છે 9 ને 6 કરતાં. તો અહીંયા આપણે 100 અને 4ના સ્વરૂપમાં 96 ને લખશું. તો 96 ને લખી શકીએ 100 ઓછા 4 એનો ઘન. હવે અહીંયા દ્વિપદી પ્રમેય જેવું થઈ ગયું, એનું વિસ્તરણ કરતા જઈએ. દ્વિપદી થઈ ગયું, એનું વિસ્તરણ કરીએ તો આપણે પહેલું 3C0 થી શરૂઆત થાય, 100 ની 3 ઘાત, 4 ની 0 ઘાત, મધ્યમાં માઇનસ હોવાથી પ્લસ માઇનસ કરતા રહેવાનું છે. 3C1 100 ની 2 ઘાત, 4 ની 1 ઘાત, પ્લસ 3C2 100 ઇન્ટુ 4નો વર્ગ, પ્લસ 3C3 100 ની 0 ઘાત અને 4 ની 3 ઘાત થશે. આના બરાબર 3C0નું મૂલ્ય 1, 100 ની 3 ઘાત એટલે 1 2 3 4 5 અને 6 મીંડા આવશે. 4 ની 0 ઘાત એટલે 1 થઈ જશે, માઇનસ 3C1 એનું મૂલ્ય થશે 3, 100નો વર્ગ એટલે 10,000 ગુણ્યા 4, અહીંયા આવશે માઇનસ, પ્લસ 3C2નું મૂલ્ય 3, 100, 4નો વર્ગ 16, માઇનસ આનું મૂલ્ય 1, 100નો 0 ઘાતનું મૂલ્ય 1 અને 4 ની 3 ઘાત થશે 64. આના બરાબર પહેલા પદ એમને મૂકી દઈએ. આ બંનેની બાદબાકી ગુણાકાર કરીએ તો 4 તરી 12 અને 4 મીંડા આવશે, પ્લસ 16 તરી 48, 0 0 માઇનસ 64. હવે પ્લસવાળા બે પદ માઇનસવાળા બે પદનો આપણે સરવાળો કરીએ તો પ્લસ બે પદનો સરવાળો અહીંયા સુધી 4 પદ છે એટલે 1 0 0 4 8 0 0 થશે, માઇનસ આ બંનેનો સરવાળો થશે પણ નિશાની આવશે માઇનસ, એ થશે 12 0 0 અને 64. હવે આ બંનેની બાદબાકી આપણે કરવાની છે. જે બાદબાકી તમે કેલ્ક્યુલેટરની રીતે અથવા તો અન્ય રીતે કરી શકો. તો અહીંયા આવશે, ધારો કે અહીંયા આપણે પદ લખીએ તો 1 2 48 0 0 અને આ થશે 1 2 0 0 6 4. આ જગ્યાએ આવી રીતે લખશો અહીંયા બરાબર કરીને તો પણ ચાલે. આ થશે 6 નો એટલે 3 7 4 8 8 બરાબર. તો આનું મૂલ્ય થશે 8 8 47 36. જે તમારી પાસે જો કેલ્ક્યુલેટર હોય તો એને 3 વખત ગુણાકાર કરીને પણ મેળવી શકો છો. એટલે આ રીતે અહીંયા પેલા પદ 0વાળા પદની નજીક હોય તેવા ગોતવાના, અને જો 10ની ગુણકમાં આવતું હોય તો એ વધુ સારું. બીજા આપણે દાખલો જોઈએ તો 8મો દાખલો આ જ રીતે છે. 96ની જગ્યાએ 101ની 4 ઘાત આપેલી છે. તો 101ને પણ જો આપણે કોઈ 0વાળી સંખ્યાની નજીક લઈ જઈએ તો એ થશે 100. અહીંયા +1 કરીએ એટલે આપણને 101 મળી જાય. 100 + 1ની 4 ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ. હવે દ્વિપદીના આધારે વિસ્તરણ કરીએ તો 4C0 100ની 4 ઘાત, 1ની 0 ઘાત હવે હું લખતો નથી, પ્લસ 4C1 100ની 3 ઘાત, 1ની 1 ઘાત 1 જ થશે, 4C2 100ની 2 ઘાત. હવે જો બીજું પદ 1 હોય તો એની ઘાત ગમે તેટલી કરો તમે 1 જ મળવાની છે, એટલે એ પદ લખવાની જરૂર નથી. 4C3 100 પ્લસ 4C4 100ની 0 ઘાત એટલે 1 થઈ જશે.
જોઈ લેવાનું ઉપર 4 ઘાત છે તો ટોટલ આપણી પાસે 5 પદ થવા જોઈએ। હવે બધાનું વિસ્તરણ કરવાનું છે। 4C0નું મૂલ્ય 1, 100 ની 4 ઘાત તો 8 મીંડા આવશે, પ્લસ 4C1નું મૂલ્ય 4, 6 મીંડા આવશે, પ્લસ 4C2નું મૂલ્ય થશે 4, અહીંયા 4C2નું મૂલ્ય થશે 6, 4 મીંડા થશે, 4C3નું મૂલ્ય પાછું આના જેટલું અને આ થશે 1, આનું મૂલ્ય પણ 1, આનું મૂલ્ય પણ 1। બધા પદ આપણે લખી નાખી। 8 મીંડા પ્લસ 4, 6 મીંડા છે અહીંયા, પ્લસ 6 અને 4 પ્લસ 400 પ્લસ 1। હવે આનો સરવાળો કરતી વખતે થોડુંક ધ્યાન રાખવાનું। તો પહેલું 1 આ બધામાં આવશે 1, પછી આવે છે 0, બીજું પદ 0 હશે તો અહીંયા બીજું પદ બધામાં આપણે ટપકું કરી નાખીએ। ત્રીજું પદ છે 4 તો ત્રીજું પદ 4 અહીંયા અને અહીંયા એટલે કે 4 રહેશે, બીજું ક્યાંય જગ્યાએ સંખ્યા નથી। આ બેનું પૂરું થઈ ગયું। પછી ચોથું પદ એટલે ચોથો ક્રમ પ્રમાણે આપણે જોઈએ તો 0, 0, 0, પછી પાંચમોમાં 6, 0, 0 એટલે 6, પછી 0 અને 4 આ બે પદ આવી ગયા તો અહીંયા બે ટપકા કરી નાખીએ। પછી વધે છે 10, ટોટલ 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 અંક થવા જોઈએ, બરાબર। હવે 10મા દાખલાની અંદર કંઈક જુદી રીતે પૂછ્યું છે કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને 1.1ની 10,000 ઘાત અથવા 1000 પૈકી કઈ સંખ્યા મોટી છે તે નક્કી કરવાની છે। અહીંયા આપણે શું કરી શકીએ તો કે પહેલામાં તો આપણે આ પદ આપેલું છે એનું જો ઉપર પ્રમાણે ભાગ પાડીએ તો 1 પ્લસ 0.1ની 10,000 ઘાત થશે। હવે આનું વિસ્તરણ કરીએ આપણે તો પહેલું પદ થશે 10,000 C0, 1ની 10,000 ઘાત અને 0.1ની 0 ઘાત થશે। હવે આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 1 એટલે આખા પદનું મૂલ્ય 1 થશે। તો આગળ આપણે પાછું બીજું પદ લખીએ તો 10,000 C1, 1ની 9,999 ઘાત, 0.1ની 1 ઘાત। આ બંનેનું જો આપણે મૂલ્ય લઈએ કે 10,000 C1નું મૂલ્ય 10,000 થાય, 10,000 એને ગુણ્યા 0.1 એટલે 1000 થઈ ગયું, બરાબર। 10,000 ગુણ્યા 0.1 કરશું એટલે 1 મીંડું ઉડી જશે એટલે 1000 થયું, તો 1000 વત્તા 1 એટલે 1001 થઈ ગયું। તો એનો અર્થ કે આગળનું પદ હવે કરવાની જરૂર નથી। તો અહીંયા આપણે લખી શકીએ પ્લસ અન્ય ધન પદ। જો અહીંયા 10,001 આપેલું હોત અથવા 10,005 આપેલું હોત તો હજી એક પદ આપણે લખવું પડે। 10,005 હોત તો આ 10,001 થયા બેનો સરવાળો, એનો અર્થ હજી એક પદ લખી અને ચકાસવાનું રહે કે એનેથી નાની થાય છે કે મોટી। હવે આ પદ થઈ ગયું 1, બધાનું મૂલ્ય 1, 1 ને 1, પ્લસ આનું મૂલ્ય થશે 10,000 અને આ થશે 0.1 પ્લસ અન્ય ધન પદો, બરાબર 1 પ્લસ 1000 પ્લસ અન્ય ધન પદો, આ બંનેનો સરવાળો 1001 પ્લસ અન્ય ધન પદો। એનો અર્થ કે આનું વિસ્તરણ કરતાં આપણને 1001 વત્તા બીજા ઘણા બધા પદ મળી શકે છે, પણ
આપણે જે ચકાસવાનું છે એ 1000 કરતાં વધુ છે કે મોટું નક્કી કરવું છે. તો અહીંયા 1000 અને 1 તો આવી જ ગયું છે. એનો અર્થ કે 1.1 ની 10,000 ઘાત એ 1000 કરતાં વધારે છે. બરાબર. અહીંયા જે પદ આપેલું છે, જો ઘણું મોટું પદ આપેલું હોય તો 3-4 પદનું વિસ્તરણ કરીને આપણે જોઈ શકીએ. જેમ આગળ જાઓ એમ 0.1 ની ઘાત વધતી જશે, 0.1 ની ઘાત વધતી જશે, એટલે આ પદનું મૂલ્ય સતત ઘટતું જશે. આનેથી 10,000.1 કર્યા એટલે 1000 મળ્યા. પછી આગળ જે આવશે એની અંદર અહીંયા 2 કરીને આપણે કરશું તો 9,999 ગુણ્યા 10,000 વાળું પદ મળશે. પછી એનો 0.1નો વર્ગ એટલે 2 પોઈન્ટ કપાશે. એ પ્રમાણે પદ નાના થતા જશે. પણ આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે પ્લસ અન્ય ધન પદ જ આવે છે. જો માઇનસ હોય તો આપણે નક્કી કરી શકીએ નહીં. હવે આગળના બીજા દાખલાઓમાં જોઈએ તો 11મો દાખલો છે. અહીંયા a પ્લસ બીની 4 ઘાત ઓછા a માઇનસ બીની 4 ઘાતનું વિસ્તરણ કરવાનું છે અને એની ઉપરથી આ પદનું મૂલ્ય મેળવવાનું છે. એટલે કે a બરાબર વર્ગમૂળ 3 અને b બરાબર વર્ગમૂળ 2 મૂકી અને કિંમત શું થાય એ નક્કી કરવાનું છે. તો આપણે અહીંયા પહેલું પદ લખીએ કે a પ્લસ બીની 4 ઘાત માઇનસ a માઇનસ બીની 4 ઘાત. આના બરાબર પહેલા પદનું વિસ્તરણ તો કે 4c 0 એની 4 ઘાત, બીની 0 ઘાત વાળું પદ આપણે નથી લખતા, પ્લસ 4c1 એની 3 ઘાત બી, 4c2 એનો વર્ગ બી વર્ગ, પ્લસ 4c3 એ બી ઘન, પ્લસ 4c4 એની 0 ઘાત અને બીની 4 ઘાત. હવે અંદર માઇનસવાળા પદ આવે છે. આ નિશાનીને ધ્યાનમાં લીધા વગર બધા પદ લખી નાખું તો ઉપર જે પદ છે એ જ પદ આવશે. તો ફરીથી હું લખું 4c0, અત્યારે આપણે નિશાની કરતા નથી, 4c1 એ ઘન બી, 4c2 એ સ્ક્વેર બી સ્ક્વેર, 4c3 એ બી ઘન અને 4c4 બીની 4 ઘાત. અંદર માઇનસ હોવાથી પેલું પ્લસ, બીજું માઇનસ પ્લસ માઇનસ પ્લસ એ પ્રમાણે થશે. પણ આગળ માઇનસ છે એટલે પેલું પદ આવશે માઇનસ, બીજું માઇનસ આવે પણ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ. તો આ પ્રમાણે માઇનસ પ્લસ પછી માઇનસ પ્લસ અને માઇનસ આવા સ્વરૂપમાં મળશે. હવે વિસ્તરણ કરીએ એના પહેલાં ઉપરના પદ સાથે સરખાવો તો આ બંને વિરુદ્ધ નિશાની છે એટલે 0 થઈ જશે. આ બંનેનો સરવાળો 0 થશે અને આ 2 0 થશે. વૈધા આ પદ 2 વખત છે, અહીંયા પણ 2 વખત છે એટલે હું 2 કોમન લઈ લઉં તો પદ આ એક વધશે અને એક આ વધશે એટલે 4c1 એ ઘન બી પ્લસ 4c3 એ બી ઘન વધશે. બાકીના આ 3 પદ 0 થઈ જાય છે. હવે 4c1નું આપણે મૂલ્ય લેવાનું છે. તો 4c1નું મૂલ્ય કેટલું થશે? તો એ છે 4, એટલે કે 4 એ ઘન બી બરાબર, પ્લસ 4c3નું મૂલ્ય તો કે આના જેટલું જ છે, બંનેનો સરવાળો 1 3 વત્તા 1 4 થાય છે એટલે બેનું મૂલ્ય સરખું જશે. એ થશે 4 એ બીનો ઘન. આના બરાબર હજી સાદરૂપ આપણે આપી શકીએ. 4 કોમન નીકળે અને એ બી કોમન નીકળે. 4 બાર લેતા 8 એ બી, કાઉન્સમાં વધશે અહીંયા એ સ્ક્વેર, આની અંદર વધશે બી સ્ક્વેર. આ જે છે એ પ્લસ બીની 4 ઘાત ઓછા એ માઇનસ બીની 4 ઘાતનું વિસ્તરણ થશે. જો મધ્યમાં પ્લસ હોત તો આ 3 પદ રહેત, 1 2 અને 3 રહેત, આ 2 પદ ઉડી જાત, કારણ કે અહીંયા પ્લસ માઇનસ પ્લસ એ સ્વરૂપમાં આવે બરાબર. અને આ જ પ્રમાણે આગળ વધવાનું. પછી હવે
આનું મૂલ્ય મેળવવું છે તો a બરાબર વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને b બરાબર વર્ગમૂળ 2 પરિણામ 1 માં મૂકતા આપણને મળશે √3 પ્લસ √2 એની 4 ઘાત ઓછા √3 માઇનસ √2 ની 4 ઘાત બરાબર આની અંદર આપણે કિંમત મૂકી દીધી મળ્યું. અહીંયા પણ સીધી કિંમત મૂકવાની છે તો કે 8 એની જગ્યાએ વર્ગમૂળ 3 ઇન્ટુ વર્ગમૂળ 2 વર્ગમૂળ 3નો વર્ગ પ્લસ વર્ગમૂળ 2નો વર્ગ બરાબર આ બંનેનો ગુણાકાર તો કે 6 વર્ગમૂળમાં વર્ગમૂળ 3નો વર્ગ એટલે 3 વત્તા 2 3 ને 2 5 ગુણ્યા 8 એ થશે 40 વર્ગમૂળ 6 જે આ પદનું વિસ્તરણ થશે. હવે ધારો કે આ પદ નથી આપ્યું અને સીધું એમ કહેવામાં આવે છે કે આનું મૂલ્ય શોધો તો આનું મૂલ્ય શોધવા માટે આ સ્વરૂપમાં સીધું જ એ અને બીની કિંમત આ બે સીધી છે એ જ લઈ અને આગળ વધવાનું એટલે કે 4c0 વર્ગમૂળ 3ની 4 ઘાત પ્લસ 4c1 વર્ગમૂળ 3ની 3 ઘાત ઇન્ટુ વર્ગમૂળ 2 એ રીતે આગળ વધવાનું. આગળનો દાખલો આપણે જોઈએ તો 13મા દાખલાની અંદર બતાવો કે ધન પૂર્ણાંક n માટે 9ની n+1 ઘાત -8n -9 એ 64 વડે વિભાજ્ય છે તેવું બતાવવાનું છે. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આપણે આ દાખલાઓ કર્યા છે. હવે અહીંયા 64 વડે વિભાજ્ય છે એનો અર્થ કે 64 કોમન નીકળવા જોઈએ. જે વિસ્તરણ કરીએ એમાં 64 એ 8નો વર્ગ છે તો 9ને આપણે 8ના વર્ગ સ્વરૂપમાં ફેરવવાનું એટલે કે 8માં ફેરવી અને આગળ વધવાનું. તો 9ને જો 8માં ફેરવવું હોય તો આપણે લખી શકીએ 8 વત્તા 1ની n+1 ઘાત. હવે આના વિસ્તરણની અંદર 8નો વર્ગ કોમન કાઢીએ નીકળી જાય તો 64 વડે વિભાજ્ય શક્ય છે. પણ આ બે પદ પાછા જમણી તરફ આવવા જોઈએ જેને આપણે ડાબી બાજુ લાવવાથી આપણું જે માગેલું પદ છે એ મળી શકે. હવે અહીંયા 8ની n+1 ઘાત n ઘાત એટલે કે 8ની ઘાતમાં ઘટાડો થશે તો 8નો વર્ગ કોમન કાઢવો અઘરો પડે તો 1ને આપણે પહેલાં રાખશું ને 8ને પછી રાખશું એટલે 8ની 0 ઘાત 1 ઘાત 2 ઘાતથી શરૂઆત કરી શકીએ. એટલે અહીંયા આપણે 1+8 કરી અને એનું વિસ્તરણ કરીએ તો એ વિસ્તરણ પ્રમાણે પહેલું n+1c0 થશે 1ની n+1 ઘાત અને 8ની 0 ઘાત 1ની ગમે તેટલી ઘાત લેવામાં આવે એક જ થશે. એટલે હવે આગળના સ્ટેપમાં આપણે આ પદ નહીં લખીએ પ્લસ n+1c1 આની n ઘાત એટલે 1 થઈ જશે 8ની 0 ઘાતમાંથી 8 આવ્યા 1 ઘાત પ્લસ n+1c2 8ની 2 ઘાત પ્લસ n+1c3 8ની 3 ઘાત પ્લસ આગળ વધતા છેલ્લે n+1c n+1 8ની n+1 ઘાત થાય એટલે અહીંયા જેટલી ઘાત છે એટલી છેલ્લે 8ની થઈ જશે. 1ની ઘાત તો 1 જ થઈ જવાની છે. આનું વિસ્તરણ કરીએ તો n+1c0નું મૂલ્ય થશે 1 આનું મૂલ્ય 1 અને 8ની 0 ઘાતનું મૂલ્ય પણ 1 પ્લસ n+1c1 જેનું મૂલ્ય થશે n+1 ઇન્ટુ 8. હવે આપણે આ બે પદ જોઈએ તો 8n વત્તા 8 1 9 આ બે પદ છે જે ડાબી બાજુ લાવી દઈએ તો આટલું પદ આવી જશે. જમણી બાજુ 64 વડે વિભાજ્ય બતાવવાનું છે એનો અર્થ કે 8નો વર્ગ કોમન નીકળવો જોઈએ તો કે 8 વર્ગ 8 3થી 8ની n+1 ઘાત સુધી છે ઓછામાં ઓછો 8 વર્ગ છે. તો હવે આ પદનું વિસ્તરણ આપણે કરવું નથી પણ 8નો વર્ગ હું કોમન લઈ લઉં બધામાંથી તો અહીંયા વધશે n+1c2 પ્લસ n+1c3 ઇન્ટુ 8 3માંથી 2 ઘાત લઈ લીધી પ્લસ nc આને આપણે એમને એમ રાખીએ અને 8ની 2 ઘાત ઓછી થઈ ગયેલી n-1 થશે
2 ઘાત ઓછી થઈ, બરાબર. આ થશે 1 પ્લસ 8n પ્લસ 8 પ્લસ 8નો વર્ગ 64 n પ્લસ 1 c2 n પ્લસ 1 c3 ઇન્ટુ 8 પ્લસ n પ્લસ 1 cn પ્લસ 1 ઇન્ટુ 8ની n માઇનસ 1 ઘાત. 8 વત્તા 1 એટલે 9, તો અહીંયા આપણે 9ની n પ્લસ 1 ઘાત. 8 ડાબી બાજુ લઉં તો માઇનસ 8 થશે. 1 વત્તા 8 એટલે થશે 9, જે ડાબી બાજુ લાવી એટલે માઇનસ 9 થાય, બરાબર 64 n પ્લસ 1 c2 n પ્લસ 1 c3 ઇન્ટુ 8 પ્લસ n પ્લસ 1 cn પ્લસ 1. કદાચ અહીંયા તમે 1 મૂકી દો તો એ વાંધો નહીં, પણ એનની જે સંચય સ્વરૂપ છે એ આપણને થોડુંક અલગ પડે, એટલે અહીંયા એનને એ સ્વરૂપમાં આપણે રાખીએ છીએ સીને, બરાબર, ઇન્ટુ 8ની n માઇનસ 1 ઘાત. આના બરાબર 64 ઇન્ટુ m, જ્યાં m બરાબર n પ્લસ 1 c2 n પ્લસ 1 c3 પ્લસ n પ્લસ 1 cn પ્લસ 1 8ની n માઇનસ 1 ઘાત. આ જે છે પૂર્ણાંક n થશે, કારણ કે આ બધી સંખ્યાઓની અંદર સરવાળામાં પ્રાકૃતિક સંખ્યા જ આપણને મળશે, જે એટલે કે માઇનસ n પ્લસ 1 માઇનસ 8n માઇનસ 9 એ 64 વડે વિભાજ્ય છે, બરાબર. 64 ગુણ્યા કંઈક સંખ્યા મળી તો એ 64 વડે વિભાજ્ય છે. જો આ જ રીતે અહીંયા 64ની જગ્યાએ તમને 81 વડે વિભાજ્ય હોય તો 9ના ઘાત સ્વરૂપમાં આપણે રૂપાંતર કરવાનું. 100 વડે વિભાજ્ય બતાવવું છે તો 100 ઓછા 1 કરીને કેવી રીતે કરવું પડે, પણ જ્યારે વિભાજ્ય છે એ બતાવવાનું હોય ત્યારે હંમેશા પ્લસવાળું હોય તો એ વધુ યોગ્ય છે. હવે એક છેલ્લો દાખલો જોઈ લઈએ કે 14મા દાખલાની અંદર સાબિત કરો કે સિગ્મા 3ની r ઘાત ગુણ્યા NC r બરાબર 4ની n ઘાત છે. હવે અહીંયા આપણે સિગ્મા 3ની r ઘાત ગુણ્યા NC r બરાબર 0 થી n, આરની કિંમત 0 થી n વારા ફરતી મૂકીએ તો r બરાબર પહેલાં 0 મૂકીએ તો 3ની 0 ઘાત ગુણ્યા NC 0 થશે, પ્લસ 3ની 1 ઘાત NC 1 પ્લસ 3ની 2 ઘાત NC 2 પ્લસ 3ની n ઘાત NC n થશે. r બરાબર છેલ્લી કિંમત મૂકવાની છે n. હવે 3ને આપણે અંદર લઈ લઈએ, એટલે કે NCR વાળું પદ પહેલાં લખીએ તો 3ની એટલે NC 0 3ની 0 ઘાત પ્લસ NC 1 3ની 1 ઘાત પ્લસ NC 2 3ની 2 ઘાત પ્લસ NC n ઇન્ટુ 3ની n ઘાત થશે. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 3ની 0 ઘાતથી શરૂઆત કરીને ક્રમશઃ વધે છે. NC 0નું ગુણક પણ ક્રમશઃ વધે છે. તો બીજું પદ જો આપણે 1 હોય તેમ ધારી લઈએ, એટલે કે આ રીતે લખીએ 3ની 0 ઘાત એટલે NC 0 3ની 0 ઘાત, પહેલાં પદ આપણે લખીએ NC 0 1ની n ઘાત 3ની 0 ઘાત, બરાબર, પ્લસ NC 1 1 ઉપર n માઇનસ 1 ઘાત 3ની 1 ઘાત પ્લસ NC 2 1ની n માઇનસ 2 ઘાત 3ની 2 ઘાત પ્લસ NC n 1ની 0 ઘાત અને 3ની n ઘાત, કારણ કે 1ની ગમે તેટલી ઘાત કરો તો 1 જ થવાનું છે. તો આ પદ શેનું વિસ્તરણ થયું તો કે આ પહેલું પદ છે 1, બીજું પદ છે 3, એટલે 1 વત્તા 3ની nથી શરૂ થાય છે તો n ઘાતનું વિસ્તરણ થયું. 1 વત્તા 3 એટલે થશે 4ની
એન ઘાત. આમ સિગ્મા આર બરાબર 0 થી n 3 r ઘાત ગુણ્યા NCR બરાબર 4 n ઘાત સાબિત થાય છે. બરાબર. સ્વાધ્યાય 8.1ના જે બીજા દાખલાઓ આપણે નથી ગણ્યા તે તમારે પ્રેક્ટિસ કરવાની છે.